મહાન યોદ્ધા હતા. એ કોઈ પણ લડાઈ હારતા નહોતા ને એને ઘણા બધા રાજ્યો જીત્યા હતા ને આપણું જે આખું ભારત તેમણે જીતી અને ભારતની બહારના ઘણા રાજ્યો જીત્યા હતા. અને 4 રાજ્યો અને તેમની પત્ની નું નામ હેલિના હતું. હેલેના હતું. અને તે જયારે નાના હતા ત્યારે રાજાઓની રમત રમતા ત્યારે એક માણસ નીકળ્યો અને એને વિચાર આવ્યો કે અગર હું આને ખરેખર યોદ્ધાની તાલીમ આપું તો એ આગળ વધી શકે છે. અને તેણે તેના ઘરે લઈ જઈને ઘણી તાલીમ આપીને પછી તે ઘણા મોટા અને મહાન યોદ્ધા બન્યા. ખુબ સરસ. ચલો, કોણ હતો એ માણસ? કોણ હતો? તો કે ચાણક્ય હતો. અને ક્યાં લઈ ગયા? તો કે તક્ષશિલા વિદ્યાપીઠમાં લઈ ગયા હતા. બરાબર છે. તક્ષશિલા વિદ્યાપીઠમાં લઈ જઈને શેની તાલીમ આપી? તો કે શસ્ત્રની અને શાસ્ત્રની. મિસ, જે લઈ ગયો હતો એનું નામ શું હતું? ચાણક્ય, વિષ્ણુગુપ્ત ચાણક્ય. વિશ્વગુપ્ત ચાણક્ય. વિષ્ણુગુપ્ત ચાણક્ય. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના જે કરી હતી, કોણે કરી હતી? તો ચંદ્રગુપ્ત મૌર્ય. બરાબર છે. ચંદ્રગુપ્ત મૌર્ય એ એટલા બધા રાજ્યો જીતી લીધા કે ઇતિહાસમાં કોઈ આ ભારત દેશના આટલા રાજ્યો ઉપર વિજય મેળવ્યો નહોતો. એટલા માટે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે, બરાબર છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જે મૌર્ય વંશની સ્થાપના જેને કરેલી હતી, બરાબર છે. આ મૌર્ય વંશ જે છે એ આજે ઇતિહાસ તરીકે ઓળખાતો. હા, બોલો. બહુ અવાજ આવે છે ત્યાંથી, એમ બોલી. ઓકે. બરાબર છે. એટલે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે ખુબ જ બહાદુર યોદ્ધા હતો. અને સાથે સાથે ચાણક્ય જે છે એનો સપોર્ટ મળી રહેતો હતો. ચાણક્ય એને હંમેશા સપોર્ટ કરતો હતો. હવે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એના જીવનનો એનો અંતિમ સમય જે છે એને ક્યાં વિતાવ્યો? તો કે જૈન મુનિ હતા ભદ્રબાહુ. આ જે ભદ્રબાહુ છે એ ક્યાં રહેતા હતા? તો કે કર્ણાટકમાં. કર્ણાટકના શ્રવણ બેલગોડામાં રહેતા હતા. અને ત્યાં ચંદ્રગુપ્ત જે છે એને પોતાનો અંતિમ સમય જે છે એ વિતાવ્યો હતો. ચંદ્રગુપ્ત નું મૃત્યુ થાય છે. ટોટલ ચંદ્રગુપ્તે કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું? તો કે 24 વર્ષ સુધી તેણે રાજ્ય કર્યું મગધની રાજધાની ઉપર. અને છેલ્લા વર્ષો જે એના હતા, જીવનના જે અંતિમ વર્ષો હતા, એ એમણે જૈન ધર્મ અપનાવ્યો. જે છેલ્લા વર્ષો હતા એમાં એમણે જૈન ધર્મ અપનાવી લીધો હતો. મિસ, કેટલામો પાઠ? બેટા, હજી પાઠ નથી ખબર. પાઠ નંબર 6. મિસ, પેપર સ્ટાર મોકલી દેજો ગ્રુપમાં. હા બેટા. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના જે છે એની પહેલાનો જે ઇતિહાસ છે એ આધે ઇતિહાસ તરીકે ઓળખાતો હતો. હવે આપણને આમાં ખબર છે કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એને વિષ્ણુગુપ્તની સહાયતા મળી અને એના દ્વારા જ મૌર્ય સામ્રાજ્ય જે છે ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય ગણવામાં આવે છે. બરાબર છે. બંનેનો સહયોગ હતો. ચંદ્રગુપ્ત મૌર્યનો અને વિષ્ણુગુપ્ત બંનેનો. અને આ જે મૌર્ય વંશ છે એના વિશે હજી વધારે આપણે જાણકારી મેળવવી હોય કે મૌર્ય વંશની અંદર ખરેખર કેવી રીતે યુદ્ધ થયા, કોણે કોણે કર્યા, આ બધી માહિતી આપણને ઊંડાણપૂર્વક માહિતી મેળવવી હોય તો એ માહિતી જાણવા માટેના બધા સ્ત્રોતો છે, પુસ્તકો છે. તો જો એમાં લખેલું છે કૃતિ અને એની સામે લેખક. જેમ કે અર્થશાસ્ત્ર છે તો અર્થશાસ્ત્ર જે છે એના લેખક કોણ છે? અર્થશાસ્ત્ર કોણે લખેલું છે?
તો કે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય. પછી ઇન્ડિકા છે તો ઈન્ડિકા કોણે લખેલું છે તે મેગેસ્થની છે. પછી દીપવંશ અને મહાવંશ છે. ઈ કોણે લખેલું છે તો કે બૌદ્ધ ગ્રંથો દ્વારા લખવામાં આવ્યું છે. પછી મુદ્રા રાક્ષસ છે તો મુદ્રા રાક્ષસ કોણ લખેલું છે. વિશાખ દત્તે લખેલું છે બરાબર છે. એટલે આ બધી જે કૃતિઓ છે એને એની મદદ થી આપણે મૌર્ય વંશ વિશે જો વધારે જાણકારી મેળવી હોય તો આપણે મેળવી શકીએ છીએ. આ ઉપરાંત પાછો આપણને શિલાલેખોમાં પણ ઘણી બધી માહિતી જોવા મળે છે મૌર્ય વંશની. શિલાલેખ એટલે શું કે પથ્થર ઉપર લખવામાં આવેલું લખાણ. પછી સ્તંભલેખો ઉપર પણ આપણને માહિતી મળી રહે છે સ્તંભલેખો એટલે કે સ્તંભ હોય સ્તંભની ઉપર જે લખાણ લખવામાં આવે ને સ્તંભ લેખો કહેવાય. પછી ગુફાની અંદર પણ ઘણા બધા એવા લેખો આવે છે સ્તૂપો જે છે. વિહારો છે આ બધી જગ્યાએ આપણને મૌર્ય વંશ વિશેની કઈ ને કઈ માહિતી જે છે પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આવે છે ગ્રાન્ડ ટ્રંક રોડ GTR એટલે કે ગ્રાન્ડ ટ્રંક રોડ. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. કયો ગ્રાન્ડ ટ્રંક રોડ. એશિયા ખંડ નો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડ નું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય ના સમયમાં થયું હતું. આ રોડ જે છે બનાવવાનું કામ કોના સમયમાં થયું હતું તો કે ચંદ્રગુપ્ત મૌર્ય ના સમયમાં થયું હતું તે તામ્ર લિપ્તિ થઈ તક્ષશિલા થી બધી એશિયાને જોડતો હતો એટલો લાંબો રોડ હતો. ગ્રાન્ડ ટ્રંક રોડ છે બહુ લાંબો ને બહુ મોટો હતો. તે સમયે ગંગાના મેદાન થી ગંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સુરી એ પોતાના શાસન કાળમાં આ રોડ નું પુનઃ નિર્માણ કરાવ્યું હતું. શેરશાહ સુરી છે રાજા તરીકે આવ્યો હતો. ત્યારે એને આ રોડ જે છે એનું ફરી વખત નિર્માણ કરાવ્યું હતું એટલે બીજી વખત એને વ્યવસ્થિત કરાવ્યો હતો પુનઃ નિર્માણ એટલે ફરીવાર નિર્માણ કરાવવું ફરી વાર બનાવવું. અંગ્રેજ શાસન કાળ દરમિયાન ડેલહાઉસી એ પણ કોલકાતાથી પેશાવર સુધી આ રોડ નું પુનઃ નિર્માણ કરાવ્યું હતું. એટલે અડધા રોડ નું નિર્માણ કરાવ્યું આખા રોડ નું ફરી વખત નિર્માણ ન કરાવી શકાય. કારણ કે બહુ મોટો લાંબો રોડ હતો એટલે ટુકડા જે પોતપોતાના રાજ્યની આસપાસ આવતા હોય એટલા જે ટુકડાઓ છે એનું પુનઃ નિર્માણ એમણે કરાવેલું હોય ફરી વખત બનાવડાવેલો હોય. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હી થી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ થી ઓળખાય છે. હવે આવે છે બિંદુસાર. ઈસવીસન પૂર્વ 297 થી ઈસવીસન પૂર્વ 273 સુધી. બિંદુસાર જે છે એનો જન્મથી લઈ અને એના શાસન સુધી એના મૃત્યુ સુધીનો સમયગાળો છે. ચંદ્રગુપ્ત જે છે એના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધ ની ગાદી એ આવ્યો. આપણે સૌથી પહેલા જે રાજા વિશે જોયું એ કોણ હતો ચંદ્રગુપ્ત મૌર્ય હતો. હવે આપણેે જ્યાં બીજો રાજા જોઈએ છીએ છે બિંદુસાર અને બિંદુસાર કોણ છે તો કે ચંદ્રગુપ્ત મૌર્ય નો પુત્ર છે. ચંદ્રગુપ્ત મૌર્ય નો પુત્ર ચંદ્રગુપ્ત ના મર્યા પછી એમના અવસાન પછી મગધ ની ગાદી ઉપર આવે છે કોણ તો કે બિંદુસાર. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસા મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એજ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણાય છે. બિંદુસારે સૌથી મોટામાં મોટું કામ કર્યું હોય તો એ કયું કર્યું છે. તો કે ચંદ્રગુપ્ત જે છે એ બિંદુસાર ના પિતા હતા. એમણે બિંદુસાર ને જે સામ્રાજ્ય એ સોંપીને ગયા એને જે વારસામાં મળ્યું એ સામ્રાજ્ય જે છે એને ટકાવી રાખ્યું. આ સામ્રાજ્યને ટકાવી રાખવું અને એના પુત્રને ભેટમાં પણ આપી. ટૂંકમાં બિંદુસાર જે છે એને એક પણ
રાજ્ય ન જીત્યું, પણ એની પાસે જે રાજ્યના પિતા એને આપીને ગયા હતા એને ગુમાવ્યું પણ. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. સુશીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો. જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો હતો. હવે બિંદુસાર જે છે એને બે પુત્ર હતા. એક હતો સુશીલ અને બીજો હતો અશોક. હવે આ સુશીલ જે છે એ મોટો હતો, અશોક જે છે એ નાનો હતો. બન્યું એવું કે સુશીલ જે છે એ મોટો હોવા છતાં પણ એનામાં અશોક જેટલી આવડત નહોતી. રાજ્યની અંદર મોટો બળવો થયો, મોટા ઝઘડાઓ ઉભા થયા. તો એને નિયંત્રણ કરવામાં સુશીલ જે છે સફળ ન થયો, નિષ્ફળ રહ્યો. કામ ન કરી શક્યો. આ જે બળવો થયો એને રોકી ન શક્યો. ત્યારે અશોકે શું કર્યું? બળવાને શાંત પાડી દીધું, દબાવી દીધું. અશોક જે છે એ સુશીલ કરતા નાનો હોવા છતાં પણ એને આ કામ કર્યું. એટલે બિંદુસારે એને જ બધી રાજગાદી ને બધું એને જ સોંપવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે ભલે ને ગમે એટલા પુત્ર હોય, પણ જે પુત્ર જે છે કાબિલ હોય, યોગ્ય હોય એને જ આપવામાં આવે. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો. પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધોને જાળવી રાખ્યા હતા. તેને મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. હવે આવે છે હેલો મિસ. સમ્રાટ અશોક. બોલો. મિસ. બોલો, આવે છે અવાજ? હા મિસ, આવે છે અવાજ. હા મિસ, હવે આવે છે અવાજ. હા મિસ, આવે છે. આવે છે ને? હા. હવે આવે છે સમ્રાટ અશોક. તો સમ્રાટ અશોક જે છે એ કોણ હતો? ખબર છે ને? બિંદુસારનો નાનો પુત્ર જે છે. એ સમ્રાટ અશોક વિશે આપણે સમજવાનું છે. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુશીલ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. બિંદુસારનો પુત્ર કોણ હતો? અશોક. અને બીજો મોટો પુત્ર કોણ હતો? સુશીલ. અને એને બીજા ઘણા બધા સાવકા ભાઈઓ પણ હતા. આ જે બધા ભાઈઓ છે સાવકા એ લોકોને પણ રાજા બનવું ભાઈઓ હોય. એટલે સાવકા ભાઈઓ એટલે કે પેલાના રાજાઓ જે છે ઘણી બધી રાણીઓને રાખતા. બરાબર છે? રાજાઓ જે છે એની પાસે ઘણી બધી રાણીઓ રહેતી. બધી રાણીઓના પુત્ર હોય. બરાબર છે? તે અલગ અલગ રાણીઓના પુત્ર એ બધા અશોકના સાવકા ભાઈઓ કહેવાય. તો આ બધા જે સાવકા ભાઈઓ છે એ લોકોને અને બધા એના જે સગો ભાઈ છે આ બધાની સતત સંઘર્ષ ચાલતો. કારણ કે બધાને રાજા બનવું હતું. અશોકને રાજા બનાવી દીધો હતો, પણ બધાને રાજા બનવું હતું. અને કોઈનામાં આવડત હતી રાજા બનવા માટેની. અને બનવાય નહોતો દેવો એવું બધું હતું. એટલે એ લોકો વચ્ચે સતત સંઘર્ષ ચાલતો હતો. 4 વર્ષ સુધી આને આ સંઘર્ષ ચાલ્યો. પછી શું થયું? કે પાછળથી પછી 4 વર્ષ પછી જે અશોક હતો એને પાટલીપુત્રમાં રાજ્યાભિષેક થયો. બાકીનો રાજ્યાભિષેક જ નહોતા કરતા. ને જ્યાં સુધી રાજ્યાભિષેક ન થાય ત્યાં સુધી રાજા ન ગણાય. 4 વર્ષ સુધી હેરાન કર્યા અને પછી એને રાજ્યાભિષેક જે છે એ કરવામાં આવ્યું. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસા મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. બિંદુસારે શું કર્યું? એને એના પિતા તરફથી જે રાજ્ય મળ્યું હતું ચંદ્રગુપ્ત તરફથી એમાં એને કઈ વધારો ન કર્યો. પણ એમાંથી એને કઈ ગુમાવા પણ ન દીધું. જ્યારે અશોકે શું કર્યું? એના પિતા એ જે એને રાજ્ય આપ્યું એ રાજ્યનો વિસ્તાર કર્યો. ધીમે ધીમે વધારાવડાયું. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંધહાર અને પેશાવરથી ઉત્તરમાં ભારતમાં નેપાળ સુધી, દક્ષિણમાં મૈસૂર સુધી, પશ્ચિમમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી
પૂર્વમાં મગધ સુધી, કલિંગ સુધી બધી જગ્યાએ ફેલાયેલું હતું. સમ્રાટ અશોક જે છે પોતે પણ એટલો બહાદુર હતો. ઘણા બધા રાજ્યો જીતી લીધા. ચલો રોલ નંબર 73 વાંચશે. હા, 1 મિનિટ મિસ. કયું બિંદુસાર પેલા ગ્રાન્ડ ટ્રંક રોડ વિશે. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમય થયું હતું. તે થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી એશિયાને એશિયા જોડાતો હતો. તે સમયના ગંગાના મેદાનથી ગાંગાધર સુધી આ રોડ વિસ્તારેલો હતો. શેરશાહ સૂરીએ પોતાનો શાસનકાળ આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કલકત્તા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. સરસ. ચલો હવે આવે છે બિંદુસાર. રોલ નંબર 3. રોલ હલો નંબર મિસ. 17. બોલો. હા મિસ. ચલો રીડ કરો બિંદુસાર. મિસ આ આવ્યો રોલ નંબર 17 ક્યાં છે બેટા? આવી. હલો, આવે છે અવાજ મારો? બિંદુસાર. ચલો રોલ નંબર 6 વાંચે ચલો. 17 નો અવાજ નથી આવતો. રોલ નંબર 6. હા, કઈ વાંધો નહીં. રોલ નંબર 6 વાંચે ચલો. બાદ બેટા રોલ નંબર 17 તારો તેનો અવાજ નથી આવતો. તારો મ્યુટ કર નાખ માઈક. ભગતની ગાદી આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી તારું વારસ માઈક મ્યુટ કર દે. વારસામાં રોલ નંબર મળેલું વિશાળ 17. સામ્રાજ્ય યથાવત ટકાવી રાખીને તેની ભેટ પુત્ર અશોકને આપી. એ જ બિંદુસારની મોટી સિદ્ધિ ગણી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર તક્ષશિલા અને રાજકુમાર તું છે ને બેટા તારું માઈક મ્યુટ કર દો. તારો અવાજ છે ને વચ્ચે વચ્ચે કટ થાય છે. એટલે એવી રીતે વ્યવસ્થિત કોઈ સમજી ન શકે, સાંભળી ન શકે. બરાબર છે. રોલ નંબર 6 વાંચે ચલો બિંદુસાર વિશે. હા મિસ. તેના અવસાન બાદ તેના પુત્ર મગધની ગાદીએ આવ્યો. ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું સામ્રાજ્ય યથાવત ટકાવી રાખ્યું.
તેની ભેટ પુત્ર અશોકને આપી. એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર રાષ્ટ્રીય તરીકે નિયુક્ત તક્ષશિલા કરવામાં તે નિષ્ફળ રહ્યો. અશોકે સફળતાપૂર્વક પાર પાડી બળવો બિંદુસાર તેના માટે તારો અવાજ કપાય છે બેટા, બહુ કટ થાય છે અવાજ. હું વાંચું રોલ નંબર 50. વાંચતો વ્યવસ્થિત સરસ. બિંદુસાર ઈસવીસન પૂર્વ 297 ઈસવી થી ઈસવીસન પૂર્વ 273. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મેળવેલ વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી. એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. મિસ કપાતો નથી ને? ના બેટા વ્યવસ્થિત આવે છે વાંચો. બિંદુસાર શાસનકાળમાં રાજકુમાર સુશિમની તક્ષશિલા અને રાજકુમાર અશોકની અવંતિકા રાષ્ટ્રીય રાજપાલ તરીકે નિમણૂક થઈ હતી. સુશિમના સમયના તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવાને નિષ્ફળ રહ્યો. જ્યારે અશોક આ કાર્ય સફળપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્ય સાથે મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. સરસ ચલો. ચલો રોલ નંબર 9. છે રોલ નંબર 9. કરું. મિસ કોકનું માએ કોણ છે? બહુ અવાજ આવે છે. માઇક પેલા બધાના મ્યુટ કરી દેજો હો. ચલો રોલ નંબર 33. રોલ નંબર 9 વાંચું. હા વાંચો ચલો. સ્માર્ટ અશોક ઈસવીસન પૂર્વ 273 થી ઈસવીસન પૂર્વ 232. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુશીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાંધીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્ર અશોકનો રાજ્યાભિષેક થયો હતો. રાજ્યાભિષેક થયા બાદ અશોક પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તાર વધારો કર્યો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વૈવાહિક સરહદે આવેલા કંદહાર અને પેશાવરની ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર હાલનું કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત રોલ નંબર 17 માઇક મ્યુટ કર. રોલ નંબર 17. પૂર્વમાં મગધ હાલનું બિહાર, કલિંગ હાલનું ઓડિશા સુધી ફેલાયું હતું. સરસ. હવે આવે છે કલિંગનું યુદ્ધ. કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. તો મગધની પડોશમાં આવેલા કલિંગ એટલે કયું? અત્યારે આપણે હાલ ઓડિશા કહીએ એ ઓડિશા.
નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો. રાજાનું નામ છે નંદ વંશ છે. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થયું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વકાંક્ષા રાખનાર અશોક રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. મગધ જે રાજ્ય છે એની બાજુમાં ઓડિશા આવેલું હતું. ઓડિશાના રાજાઓના એ સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો ઓડિશા પણ. એટલે સમ્રાટ અશોક જે છે એને ઓડિશા પર પોતાને લઈ લેવું હતું. એના પિતાનું રાજ્ય હતું એટલે એના પિતાનું રાજ્યને પાછું લઈ લેવું હતું. એટલે સમ્રાટ અશોક જે છે એને શું કર્યું, મગધના સામ્રાજ્યનો જે રાજા હતો, કલિંગનો રાજા જયંત એની સાથે યુદ્ધ જાહેર કર્યું કે ભાઈ કાલે તમારે યુદ્ધ કરવાનું છે. જાહેરનામું બહાર પાડ્યું. અને આ યુદ્ધ જયારે થયું ત્યારે યુદ્ધની અંદર જીત્યું કોણ? તો કે સમ્રાટ અશોક. જયંત જે હતો એ હારી ગયો. સમ્રાટ અશોક જે હતો એ જીતી ગયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધ ભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. હવે યુદ્ધ તો લડી લીધું અશોકે, પણ યુદ્ધ લડતા લડતા એને ઘણા બધાના મૃત્યુ થતા જોયા. કારણ કે યુદ્ધમાં તો એવું જ થાય ને, યા ઇસ પાર યા ઉસ પાર એવું જ થાય. તો સીધું જે યુદ્ધ લડવા માટે આવે એને મરવાનું જ આવે. એટલે સમ્રાટ અશોકે જોયું તો એના કેટલા બધા સૈનિકોને બધા મરેલા પડ્યા હતા. બહુ દુઃખ છે, બધું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ ખુબારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો એનો આનંદ જ ઓસરી ગયો. કલિંગના યુદ્ધમાં એને જીત મેળવી હતી. પણ એ જીતનો એને આનંદ જ ન રહ્યો, કારણ કે બધા રોતા હતા. બધાના કોકનો પુત્ર મરી ગયો, કોકનો પતિ મરી ગયા હોય, કોકના પિતા મરી ગયા. બરાબર છે, એટલા માટે લોકો જે છે એને આવા રડતા જોઈ અને જે સમ્રાટ અશોક છે તેને વધારે ને વધારે દુઃખ થાય છે. બધે વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ ખુબારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર ઓસરી એટલે શું? ઓસરી ઓસરી, ઓસરી જવો એટલે ઉડી જવો, આનંદ ઉડી જવો, જતું રહેવું. ભૂલી જવું, આનંદ જ ભૂલી ઓકે ગયો. મિસ. અને એની મનની શાંતિ જે છે, અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. એની જે મનની શાંતિ હતી એનો નાશ થઈ ગયો. યુદ્ધમાં થયેલી ખુબારીના કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. અશોકને જરાય નતું ગમ્યું કે એના કારણે આટલા બધા લોકોના મૃત્યુ થયા છે. અશોક જે છે છતાં એ શું કરી શકે? મરેલા વ્યક્તિઓને જીવંત તો ન કરી શકે. ખુબ દુઃખ થાય છે, ખુબ દુઃખ થાય છે. યુદ્ધની નિરર્થકતા સમજાય જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ. હવે સમ્રાટ અશોક જે છે યુદ્ધ જે છે એની નિરર્થકતા સમજે. યુદ્ધ છે ને એ કરવાનો કોઈ મિનિંગ જ નથી. યુદ્ધ કરવાથી કેટલા લોકોનું મૃત્યુ થાય છે, કેટલા સાવ નિર્દોષ લોકોનું મૃત્યુ થાય છે. અને એના મૃત્યુ થવાથી એના જે બધા પરિવારના લોકો છે એ બધા એકલા પડી જાય છે. એની ઉપર એના પરિવારની ઉપર પણ એની અસર થાય છે. એટલે એને શું કર્યું કે યુદ્ધ લડવાનું બંધ કરી દીધું. બસ છેલ્લું યુદ્ધ કલિંગનું લડ્યું એ લડ્યું. પછી યુદ્ધ લડવાનું સાવ એટલે સાવ બંધ કરી દીધું. બૌદ્ધ જે છે એ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તે શસ્ત્રનો ઉપયોગ કરી શાસ્ત્રોનું શરણ લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષવાદી ધર્માનુરાગી અશોક બની ગયો. બૌદ્ધ ધર્મને ધારણ કરી લીધો સમ્રાટ અશોકે. અને એ ધર્માનુરાગી અશોક બની ગયો. અશોક પહેલો એવો શાસક હતો જેને શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. પછી અશોકે શું કર્યું કે એને આખા પથ્થર ઉપર એક લેખ લખાયો કે ખરેખર યુદ્ધ કરવું ને બહુ નિરર્થક છે. ક્યારેય કોઈ યુદ્ધ ન કરવું. કારણ કે યુદ્ધમાં છે ને માત્ર ને માત્ર હિંસા જ છે. કોઈને મનની શાંતિ નહી મળે. એટલે બને ત્યાં સુધી યુદ્ધ નહી કરતા. એવો એને આખો લેખ જે છે એ કોતરાવડાવ્યો. અશોકના મોટા ભાગના અભિલેખો જે છે
એની ભાષા જ છે. પેલા તો કઈ આવી ગુજરાતી, હિન્દી એવી ઇંગ્લિશ ને એવી નહોતી. પ્રાકૃત ને લિપિ ને બ્રાહ્મી ને એવી જ હતી. એમાં એને લખાવ્યું હતું. કઈ લિપિમાં લખાયું હતું? પ્રાકૃત અને બ્રાહ્મી લિપિ. સમજાણું ને? કે કલિંગ નું યુદ્ધ જે છે એ કેવું હતું અને એમાં સમ્રાટ અશોક જે છે એનું આખું હૃદય પરિવર્તન થઈ ગયું. સમ્રાટ અશોકે કેટલા યુદ્ધો જીત્યા હતા, બહુ યુદ્ધો જીત્યા, પણ એક યુદ્ધમાં એને આવું નતું થયું. આ તો એને કલિંગ નું યુદ્ધ કર્યું એટલે એને જેના પતિ, પિતા કે પુત્ર મૃત્યુ પામ્યો. ચારે બાજુ સમ્રાટ અશોકના રો કપના અવાજો સંભળાતા હતા. એ જોયું તો એને વિચાર્યું કે મેં કેટલા બધા લોકો જે છે મનની શાંતિ મારી નાખી છે યુદ્ધ કરીને. અને યુદ્ધ કરવાથી ખાલી એક રાજ્ય મેળવવા માટે યુદ્ધ કરવું પડે ને એમાં આટલા બધા માણસોનું બલિદાન આપવું પડે. પછી એને યુદ્ધ કરવાનું જ છોડી દીધું કે મારે હવે કાઈ યુદ્ધ કરવું નથી. આટલી બધી હિંસા એના હાથે થવા લાગી એટલે એને નક્કી કર્યું હતું કે હવે હું યુદ્ધ કરીશ નહીં. અવાજ આવે છે બધાને મારો? હા મિસ. હા મિસ આવે છે પણ હા અંદર મિસ આવે છે અવાજ. ચલો. મિસ અવાજ બહુ આવે છે તમારા ઓલામાં. ચલો કલિંગ નું યુદ્ધ અને અશોક નું હૃદય પરિવર્તન મિસ વાંચવાનું છે. શું? મિસ વાંચો રોલ નંબર 31 વાંચો. ચલો રોલ નંબર 31 વાંચો. મગધની પડોશમાં આવેલ કલિંગ હાલનું ઓડિશા નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતું પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. કલિંગને સમાજનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8 વર્ષે ઈસવીસન પૂર્વે 861 કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધ ભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ કુંવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. અશોકના મનની શાંતિ હળાઈ ગઈ. યુદ્ધમાં થયેલી કુંવારીના કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી પશ્ચાતાપ. જન્મી. પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેમના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી શસ્ત્રોનું શરણ લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજધારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અશોકના મોટાભાગના લેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી છે. સરસ ચલો વેરી ગુડ. ચલો આમાં કોઈને કઈ ન સમજાણું હોય એવું? નહીં મિસ. હવે જો તમારે છે ને હોમવર્ક ની પશ્ચાતાપ અંદર પશ્ચાતાપ એટલે પસ્તાવો.
હોમવર્ક ની અંદર તમારે જો એક આ ગ્રાન્ડ ટ્રંક રોડ વિશે લખવાનું છે, બિંદુસાર વિશે અને સમ્રાટ અશોક આ 3 વિશે લખવાનું છે. ગ્રાન્ડ ટ્રંક રોડ, પછી આ બિંદુસાર અને સમ્રાટ અશોક આ 3 વિશે લખવાનું છે. તમારે માં લખી નાખી રફ દીધું નોટમાં છે. રફ નોટમાં મોકશો. હા પેપર સ્ટાઇલ મોકલીશું. પેપર સ્ટાઇલ મોકલો હમણાં હો. ચલો કોઈને હા ચલો કોઈને કઈ ક્વેશ્ચન? નાઈ. ઓકે. બાય મિસ.